રાજકોટનું પીડીયુ સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે, એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય. જ્યાં સુધી આ અત્યારે હીટ વેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે, આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે. આ માટે અલગથી 25 બેડનું PMSSY બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 બધા રાખી દીધું છે. પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી. જે દર્દી આવે છે OPD વેસ્ટ આવે છે, પણ એઝ સચ હીટ વેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી. બીજા સિમ્ટમ લઈને આવે છે તો પણ આપણા સાવચેતીની ભાગરૂપે આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે. પણ જે આમાં જે લૂ અથવા હીટ વેવ કહેવાય, આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર, એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ. હવે આ બચાવમાં ભાગરૂપે એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપના જે પીક ટાઈમ છે, પીક ટાઈમ એટલે 10 વાગે પછી અને જે 5 વાગે પહેલાં આ જે ટાઈમ છે, આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ. અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે, હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય. એલ્ડરલી પીપલમાં જે 60 વર્ષથી વધારે હોય, 5 વર્ષથી ઓછા બાળક હોય અને સગર્ભા માતા હોય, આનું ખાસ સાવચેતી રાખવાનું છે. અને જરૂર પડે તો બહાર જવાનું, ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય, કોટન કપડું પહેરવાનું હોય. અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇઝી ફીલ થાય અથવા શરીર ગરમ લાગે તો જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું. અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી. પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે, એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય. અને ગભરાવાની તો સાવ નથી. અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે કોલ્ડ ડ્રિંક્સ કહેવાય, આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય, આ જે આપણું કહેવાય બહારનું, આ ક્યારે લેવાનું નહીં. લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો, થોડું એટલે ORS જેવી થઈ જાય બધું. એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવાની જરૂર નથી.